ભારતીય જનતા પાર્ટીના અમારા યશસ્વી બનાસકાંઠાના અધ્યક્ષ સન્માનનીય કીર્તિસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં આગામી 28મી તારીખે ભારતીય જનતા પાર્ટીનો ભગવો એ બનાસકાંઠામાં લહેરાવાનો છે. એ આ વખતે નિશ્ચિત છે. એની શુભ શરૂઆત ગણીએ તો કોંગ્રેસ બનાસકાંઠાને એનો ગઢ માનતી હોય અને ત્યાં કાંકરેજ વિધાનસભાની કંબોઈ જિલ્લા પંચાયત સીટમાં એમાં લડવા માટે કોંગ્રેસના લોકો તૈયાર ન થાય અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબની વિકાસની રાજનીતિને સ્વીકારીને જિલ્લા અધ્યક્ષને કહે કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું છે, અમારે કોંગ્રેસનું મેન્ડેટ આવ્યું છે પણ એનો અનાદર કરવો છે, અમારે વિકાસ સાથે રહેવું છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર લડવા માટે તૈયાર થાય એ માટે પ્રદેશ વતી કીર્તિસિંહ અને બનાસકાંઠા જિલ્લા ભાજપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કંબોઈ જિલ્લા પંચાયત અને એની નીચે આવતી 4 તાલુકા પંચાયત આ તમામની અંદર કોંગ્રેસના મેન્ડેટનો અનાદર થયો છે. કોંગ્રેસના તાલુકાના અધ્યક્ષે પણ કોંગ્રેસને રામ રામ કરી એ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને સ્વીકારી છે. આ એનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય કે 48 સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતશે. બૂથના અધ્યક્ષથી લઈ બૂથ સમિતિ હોય, શક્તિ કેન્દ્રના સંયોજક હોય, મંડળની ટીમ હોય, જિલ્લાની ટીમ હોય, મોરચા હોય અને આનંદ એ વાતનો થાય છે કે બનાસકાંઠા જિલ્લા ભાજપના સિનિયર આગેવાનો એ તમામે કહ્યું છે કે અમને એક જિલ્લા પંચાયતની સીટ આપો, તાલુકા પંચાયતની સીટ આપો, આ વખતે આપણે જીતવાનું છે. તો કુલ મળીને ટીમ બનીને આ વખતે બનાસકાંઠા જિલ્લા ભાજપ ચૂંટણી લડી રહ્યું છે. તમામ આગેવાનો કાર્યકર્તાઓની ઈચ્છા મુજબની ટિકિટોની વિતરણ થયું છે. કોઈ વ્યક્તિના પ્રભાવમાં આવ્યા વગર પ્રદેશ અધ્યક્ષ સન્માનનીય જગદીશભાઈ, સંગઠન મહામંત્રી સન્માનનીય રત્નાકરજી, સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં પાર્લામેન્ટરી બોર્ડ મળ્યું ત્યારે પણ આખી ટીમે નક્કી કર્યું કે સંગઠનાત્મક નીચેથી જે નામો આવ્યા છે એ જ નામોને ચૂંટણી લડાવાશે. તમામ સમાજને અમે ટિકિટ આપી છે. पद का अंतिम लक्ष्य यही है, सिंहासन चढ़ते रहना, सब समाज को लिए साथ में आगे ही बढ़ते. બનાસકાંઠાની અંદર જેટલા સમાજો છે એ બધા જ સમાજને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, ગુલદસ્તો બન્યો છે અને કીર્તિસિંહના અધ્યક્ષ પદે 28 તારીખે ફરીવાર આપ સૌ પત્રકાર મિત્રોને વિનંતી કે સૌ વિજય સરઘસમાં આપણે એમાં જોડાશું.